અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને બંદરના માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે। જાફરાબાદના દરિયાના 20 નોટિકલ માઇલ દૂર કરીને અજાણી બોટ જ્યાં નજરે પડી હતી, જો કે માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરવામાં આવી હતી। બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। માછીમારોને દરિયો ન ખેડવા માટે ફિશરીઝ વિભાગની સૂચના આપવામાં આવી છે। બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે। દરિયાઈ સીમા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જાફરાબાદ, ચાંચ બંદર, ધારા બંદર સહિતના બોટ માલિકોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે। આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ ભાગવા માટે કોશિશ કરે છે બોટ। એટલે કાંઈ પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય। બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો, ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે, અમારી આવી નમ્ર વિનંતી છે। મહેશ બારૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।